ગુજરાત ઈચ્છે છે કે ચિત્તાઓ તેમના ખોવાયેલા પ્રદેશને ફરીથી કબજે કરે. ભૂતકાળમાં બન્નીમાં ચિત્તાઓનું ઘર હતું. આ એક ખૂબ જ સારી ઘાસવાળી જમીન છે, જે મુક્તપણે જીવતા જંગલી ચિત્તાઓના નિવાસસ્થાન માટે વિકસાવી શકાય છે. કચ્છનો બન્ની વિસ્તાર ઘાસથી ભરપૂર જોવા મળી રહ્યો છે. ત્યારે બન્ની ગ્રાસલેન્ડ વિભાગ દ્વારા સાચવણીની વ્યવસ્થાઓ શરૂ થઈ છે. કચ્છ આજે દેશવિદેશમાં આગવું સ્થાન ધરાવે છે. કચ્છના વિવિધ શહેરો અને ગામડાઓ આજે કોઈને કોઈ રીતે લોકપ્રિય છે. કચ્છના પાટનગર ભુજથી 100 કિલોમીટરના અંતરે બન્ની વિસ્તાર આવેલું છે. બન્નીની ભેંસ પણ પૂરા ભારતમાં વખણાય છે. આ ભેંસની બજાર કિંમત આશરે 2 લાખ જેટલી છે. જો કે હાલ બન્નીના માલધારીઓને નવી ચિંતા સતાવી રહી છે. બન્ની વિસ્તારનો મોટો પ્રદેશ વ્યાપક રીતે પશુપાલકો અને પશુ જૈવિક ઉત્પાદનના વ્યવસાયકારો સાથે સંકળાયેલ હોવાથી ઘાસ માટેનો પ્રોજેક્ટ રિવાઇઝ કરીને મૂકવામાં આવે તો માત્ર બન્ની વિસ્તારને જ નહીં પરંતુ સમગ્ર કચ્છ પંથકને ઉચ્ચ ગુણવત્તાસભર ઘાસચારો પૂરા પાડી શકાય. ગુજરાતે બન્ની ઘાસના મેદાનોમાં ચિત્તા સંવર્ધન કેન્દ્ર સ્થાપવા માટે એક પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો, જે એક સમયે ચિત્તાઓનું નિવાસસ્થાન હોવાનું માનવામાં આવે છે અને તેને કેન્દ્ર સરકારને મોકલવામાં આવ્યું હતું. એ આનંદની વાત છે કે કેન્દ્ર સરકાર દ્વારા ચિત્તા સંરક્ષણ સંવર્ધન કેન્દ્ર પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. ઘાસનું ઉત્પાદન 2022 કેટલું થયું અને ઘાસના ગોદામોમાં સંગ્રહ વિશે ગ્રાસલેન્ડ મેનેજમેન્ટ માસ્ટર પ્લાન ઘડવામાં આવ્યો છે. ડ્રોનની નજરે બન્નીનું ઘાસિયું મેદાન કેવું લાગે છે તે દર્શાવતો કચ્છના બન્ની ઘાસના મેદાનનો મનોરમ વિડિયો પણ આપે જોયો.